શરૂ કરશું આજનો વિડીયો 22મી સપ્ટેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ ઇન્ટરનેશનલ વીક ઓફ ડેફ પીપલ એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? ઇન્ટરનેશનલ વીક ઓફ ડેફ પીપલ એની ઉજવણી કરવામાં આવેલી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન. એટલે આપણો આન્સર થશે ઓપ્શન બી. તો અહીં તમે જોઈ શકો છો કે ઇન્ટરનેશનલ વીક ઓફ ડેફ પીપલ છે એની ઉજવણી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવેલી. અહીં બે ક્વેશ્ચન આને રિલેટેડ તમને થોડા ઘણા પૂછું છું. એક તો વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક એની ઉજવણી ક્યારે થઈ હતી, અને બીજો એક ક્વેશ્ચન પોષણ સપ્તાહ એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી. આ બે ક્વેશ્ચનના આન્સર તમારે મને આપવાના છે કોમેન્ટમાં, બરાબર? તો ઓલરેડી આપણે આ બંને ક્વેશ્ચન ચર્ચા કરી ગયા છીએ ડિટેલમાં. અત્યારે તમારે ખાલી આન્સર આપવાનો છે કોમેન્ટમાં, બંને ક્યારે આપણે સેલિબ્રેટ કરેલા. ઓકે, તો દર વર્ષે છે આ દિવસની ડેટ ફિક્સ નથી હોતી. આ એકચ્યુઅલમાં આ જે સપ્તાહ છે, બરાબર, એની ઉજવણી માટેની ડેટ ફિક્સ નથી હોતી. ઇન્ટરનેશનલ વીક ઓફ ડેફ પીપલ ક્યારે ઉજવાય છે? જે અઠવાડિયું છે, ઓકે, સપ્ટેમ્બર મહિનાનું જે અઠવાડિયું છે એનો અંતિમ દિવસ રવિવાર હોય, બરાબર? સપ્ટેમ્બર મહિનાનું જે લાસ્ટ વીક, અને એમાંય લાસ્ટ સન્ડે જે આવતો હોય એ આખું વીક છે એને ઇન્ટરનેશનલ વીક ઓફ ડેફ પીપલ તરીકે ઉજવવામાં આવે છે. ફરી એક વખત કન્ફ્યુઝન ના થાય એ માટે, સપ્ટેમ્બર મહિનો, એનું અંતિમ અઠવાડિયું, અને એમાં અંતિમ સન્ડે જે અઠવાડિયામાં આવે, બરાબર, ત્યાંથી આખું અઠવાડિયું છે, બરાબર, એ આ ઇન્ટરનેશનલ વીક ઓફ ડેફ પીપલ તરીકે ઉજવવામાં આવે છે. આની ઉજવણી છે સૌથી પહેલી વખત કરવામાં આવેલી વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ દ્વારા 1958માં. આ વખત માટે થીમ શું રાખવામાં આવી છે? વિષય પૂછે કદાચ, અથવા તો થીમ, તો આનો થીમ અથવા તો વિષય છે સેલિબ્રેટિંગ થ્રિવિંગ ડેફ કમ્યુનિટીઝ. તો આ થીમ પણ ખાસ યાદ રાખજો. હાલમાં જ જાહેર કરવામાં આવેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, ઓકે, એમાં ભારત કેટલામા ક્રમ ઉપર છે? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ એમાં ભારતનો ક્રમ છે 46મો. તો અગેન ઓપ્શન બી આપણો આન્સર થશે. તો આ જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એ જાહેર કોણે કરેલો? જાહેર કરવામાં આવેલો છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ એને જાહેર કરેલો છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા, અને ભારતનો ક્રમ છે એમાં 46મો. જ્યારે બી આવો કોઈ બી ઇન્ડેક્સ આવે, એક તો એમાં ભારતનો ક્રમ યાદ રાખવાનો, બીજું એ ઇન્ડેક્સ જાહેર કોણે કરેલો, અને પહેલો, બીજો ને ત્રીજો રેન્ક કઈ કન્ટ્રીનો છે, બરાબર? ભારતનો રેન્ક પહેલો, બીજો, ત્રીજો ને રેન્ક કઈ કન્ટ્રીનો છે એ, અને એ ઇન્ડેક્સ જાહેર કઈ સંસ્થાએ કરેલો છે. તો આ વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જાહેર થયો છે, જેમાં ભારત 46મા ક્રમે છે. પહેલા ક્રમે કોણ છે? પહેલા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ છે, બીજા ક્રમે સ્વીડન છે, અને ત્રીજા ક્રમે છે અમેરિકા. તો ટોપ 3 કન્ટ્રી પણ યાદ રાખવાના. અને આમાં કુલ કેટલા દેશોનો સમાવેશ કરેલો છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં? તો કુલ 132 દેશોનો આમાં સમાવેશ કરેલો છે. તો ખાસ આટલું આમાંથી યાદ રાખશું. હાલમાં SCO, જેનું પૂરું નામ થાય સંઘાઈ સહયોગ સંગઠન, અંગ્રેજીમાં કહે તો સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, તો આ SCOનો 9મો સભ્ય દેશ કયો બન્યો છે? તો SCOમાં અત્યારે 8 સભ્ય દેશ હતા સંઘાઈ સહયોગ સંગઠનની અંદર. 9મો દેશ બન્યો છે, આમાં જોઈન થયો છે હમણાં જ ઈરાન. તો આન્સર આવશે ઈરાન, ઓપ્શન બી. તો હાલમાં જ સંઘાઈ સહયોગ સંગઠનનો 9મો સભ્ય દેશ ઈરાન બન્યું છે. આ ઇમેજમાં જે વ્યક્તિ છે એનું નામ તમારે મને કહેવાનું છે.
બરાબર, ઈરાનના જ છે અને ઈરાનના પ્રેસિડેન્ટ છે. તો એનું નામ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં. હાલમાં જ તજાકિસ્તાનની અંદર છે દુશાનબે ખાતે આ એસસીઓની 21મી બેઠક મળી હતી. તો એમાં ઈરાનને એસસીઓના સભ્ય તરીકે સામેલ કરવામાં આવેલું. એસસીઓમાં અત્યાર સુધી 8 સભ્ય દેશ હતા. 8 કયા કયા હતા? એક તો આપણું ભારત હતું અને એક તો ચાઇના. બીજા 6 કયા કયા છે? કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન. તો આટલા કુલ 8 સભ્ય દેશો હતા. હવે 9મો સભ્ય દેશ બન્યું છે ઈરાન. અને એસસીઓના ડાયલોગ પાર્ટનરની અંદર પણ 6 દેશો છે. એમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? અર્મેનિયા, અઝરબાઈજાન, કંબોડિયા, નેપાલ, શ્રીલંકા અને તુર્કી. તો આટલા 6 એના ડાયલોગ પાર્ટનર છે એસસીઓના. બાકી એસસીઓની સ્થાપના 15 જૂન 2001માં થયેલી અને એનું મુખ્ય મથક ચીનના બીજિંગમાં આવેલું છે. તો હમણાંથી એસસીઓ છે ખૂબ જ ન્યૂઝમાં રહેલું છે. તો જીપીએસસીની કોઈ પણ એક્ઝામની અંદર અહીંથી એકાદો ક્વેશ્ચન તમે એક્સપેક્ટ કરી શકો છો. બરાબર, તો ખાસ આમાંથી એટલું યાદ રાખશું. હાલમાં જ વિશ્વ અલ્ઝાઇમર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? વિશ્વ અલ્ઝાઇમર દિવસ એની ઉજવણી ગઈકાલે થયેલી 21 સપ્ટેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન એ. તો દર વર્ષે આ દિવસ 21 સપ્ટેમ્બરે ઉજવાય છે, વિશ્વ અલ્ઝાઇમર દિવસ. અલ્ઝાઇમર શું છે? મગજને લગતો એક રોગ છે જેના પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. તો આ જે રોગ છે એમાં થાય છે શું? તો એકચ્યુઅલમાં આ રોગ છે એની શરૂઆતના સ્ટેજમાં મેમરી લોસ થાય અને ત્યારબાદ આગળના સ્ટેજમાં દર્દીની હાલત છે વધુને વધુ ગંભીર થતી જાય. તો આ દિવસની ઉજવણી આ રોગ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે 21 સપ્ટેમ્બરે ઉજવાય છે. અને થીમ આની આ વખતે 2021 માટે શું રાખવામાં આવેલી? થીમ રાખવામાં આવેલી નો ડેમેન્ટિયા, નો એલ્ઝાઇમર્સ. નો ડેમેન્ટિયા, નો એલ્ઝાઇમર્સ. ઓકે, તો આ એની થીમ છે. હાલમાં જ ભારતીય વાયુસેનાના નવા એર ચીફ માર્શલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી? ભારતીય વાયુસેના એના નવા એર ચીફ માર્શલ બન્યા છે હાલમાં જ વિવેક રામ ચૌધરી. તો આન્સર આવશે ઓપ્શન બી. તો વિવેક રામ ચૌધરી છે હાલમાં જ ભારતીય વાયુસેના એના નવા એર ચીફ માર્શલ બન્યા છે. ઇમેજમાં જોઈ શકો છો તમે એમને. તો કોનું સ્થાન લેશે? RKS ભદૌરિયાનું સ્થાન લેશે. એમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વાયુસેના મેડલ પણ મળેલા છે. તો આ બધા એમના મેડલ છે. પ્રશ્ન આમાંથી નીકળી શકે કે નીચેનામાંથી કયો મેડલ એમને મળેલો છે અથવા તો કયો મેડલ એમને મળેલો નથી. તે માટે આ 3 મેડલ મળેલા છે એ યાદ રાખવાના, જેથી આપણે ઓપ્શન સિલેક્ટ કરી શકીએ. બાકી એમણે 2 મહત્ત્વના ઓપરેશનમાં એનું મહત્ત્વનું યોગદાન હતું એમનું. એક તો ઓપરેશન મેઘદૂત અને બીજું છે ઓપરેશન શેપસાગર. તો આ બંને ઓપરેશનમાં એમનું મહત્ત્વનું યોગદાન હતું. બાકી ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ 8મી ઓક્ટોબરે હોય છે. 8 ઓક્ટોબર 1932ના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના થયેલી. મુખ્ય મથક એનું નવી દિલ્હીમાં છે. વાત કરશું ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ 21 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવવામાં આવેલો. એની થીમ શું હતી? આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસનો વિષય પૂછ્યો છે તમને અહીંયા. ઓકે, તો આન્સર આવશે રિકવરિંગ બેટર ફોર અ ઇક્વિટેબલ સસ્ટેનેબલ વર્લ્ડ. રિકવરિંગ બેટર ફોર એન ઇક્વિટેબલ એન્ડ સસ્ટેનેબલ વર્લ્ડ. તો આ એની થીમ હતી. હાલમાં કયા દેશ દ્વારા IPL ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે? તો અફઘાનિસ્તાને IPL ઉપર પ્રતિબંધ લગાડ્યો છે. હાલમાં જ તાલિબાને અફઘાનિસ્તાન ઉપર કબજો કરી લીધેલો. બરાબર, અને મોહમ્મદ ગની બ્રાધર છે ત્યાં આ તાલિબાનની સરકારના નવા પ્રેસિડેન્ટ બનેલા. બરાબર, તો અફઘાનિસ્તાને હાલમાં જ IPL ઉપર પ્રતિબંધ લગાડેલો. હાલમાં કયા રાજ્યની સરકારે
વિપક્ષ રહિત સરકારનું નામ યુનાઇટેડ ડેમોક્રેટિક એલાયન્સ રાખ્યું છે? તો આ સરકાર છે નાગાલેન્ડની, નાગાલેન્ડ રાજ્યની સરકાર છે, જેમણે પોતાની વિપક્ષ રહિત સરકારનું નામ યુનાઇટેડ ડેમોક્રેટિક એલાયન્સ રાખ્યું છે. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા છિંદવાડા વિશ્વવિદ્યાલયનું નામ બદલવામાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં છિંદવાડા વિશ્વવિદ્યાલય આવેલી છે. તો ત્યાંની સરકારે હવે આ જે મધ્યપ્રદેશની જે છિંદવાડા વિશ્વવિદ્યાલય છે, એટલે કે છિંદવાડા યુનિવર્સિટી, એનું નામ બદલીને રાખેલું છે રાજા શંકર શાહ વિશ્વવિદ્યાલય. રાજા શંકર શાહ વિશ્વવિદ્યાલય. હાલમાં જ અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા પોતાના નવા સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? અદાણી એન્ટરપ્રાઇઝે નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે સંજય પુગલિયાની. તો આન્સર આવશે સંજય પુગલિયા. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકો દ્વારા કાચિંડા જેવી કૃત્રિમ ત્વચાનું નિર્માણ કરવામાં આવેલું છે? કાચિંડા જેવી કૃત્રિમ ત્વચાનું નિર્માણ કરવામાં આવેલું છે સાઉથ કોરિયા દ્વારા. તો આન્સર આવશે સાઉથ કોરિયા. બિગ બોસ ઓટીટીના સૌ પ્રથમ વિનર કોણ બન્યું છે? બિગ બોસ ઓટીટી એના સૌથી પહેલા વિનર બન્યા છે દિવ્યા અગ્રવાલ. દિવ્યા અગ્રવાલ. હાલમાં જ મનિકા શુકંદ એમને કયા રાજ્યના જળ સંરક્ષણ બાબતના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે? જેમ કંપનીમાં બ્રાન્ડ એમ્બેસેડર હોય, એમ રાજ્યની અંદર જે બ્રાન્ડ એમ્બેસેડર હોય એને ઘણી વખત ગુડવિલ એમ્બેસેડર પણ કહેવાય છે. તો જળ સંરક્ષણ બાબતના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે મનિકા શુકંદની, અને હરિયાણા રાજ્યની અંદર નિયુક્તિ કરવામાં આવેલી છે. કયા રાજ્યની સરકારે નિયુક્ત કર્યા છે? હરિયાણા રાજ્યની સરકારે. અને એમની વાત કરું તો એ ફેમિના મિસ ગ્રાન્ડ ઇન્ડિયા 2021નું ટાઇટલ પણ એમણે જીતેલું. ભારતની પહેલી ઉત્ખનન એન્જિનિયર કોણ બન્યું છે? ભારતની પહેલી ઉત્ખનન એન્જિનિયર બન્યા છે શિવાની મીણા. હાલમાં 112 આકાંક્ષી જિલ્લાઓમાં મફત શિક્ષણ આપવા માટે નીતિ આયોગે કોની સાથે કરાર કર્યા છે? નીતિ આયોગે કરાર કર્યા છે બાયજૂસ સાથે. બાયજૂસ નામની કંપની સાથે 112 આકાંક્ષી જિલ્લાઓ છે એમાં મફત શિક્ષણ આપવા માટે કરાર કર્યા છે નીતિ આયોગે બાયજૂસ સાથે. આ 112 આકાંક્ષી જિલ્લા એનો મિનિંગ શું એ ખબર છે? ભારતની અંદર કેટલાય જિલ્લા એવા છે કે જેનો આઝાદી પછી છે વિકાસ જ નથી થયો. ઓકે, અથવા તો થયો તો બહુ ઓછો થયો છે, જેટલા પ્રમાણમાં થવો જોઈએ એટલો નથી થયો. તો એવા જિલ્લાઓની સરકારે યાદી બનાવી કે એવા કેટલા કેટલા જિલ્લા છે કે જેનો આઝાદી પછી કાં તો વિકાસ થયો જ નથી અથવા તો બહુ ઓછો થયો છે. ઓકે, તો એવા 112 જિલ્લા નીકળેલા. બરાબર. હવે આવા જિલ્લાને પછાત જિલ્લા કેવું થોડુંક ખરાબ લાગે, તો એવા જિલ્લાને સરકારે નામ આપેલું આકાંક્ષી જિલ્લા. બરાબર. શું નામ આપેલું? આકાંક્ષી જિલ્લા. તો 112 આકાંક્ષી જિલ્લાઓ છે કે જ્યાં ડેવલપમેન્ટ ખૂબ ઓછું થયું છે આઝાદી બાદ. તો એવા જિલ્લાને વિકસિત કરવા માટે થઈને સરકાર કંઈક ને કંઈક યોજનાઓ બનાવે છે. તો અને દર મહિને રેન્કિંગ પણ બહાર પાડવામાં આવે છે આકાંક્ષી જિલ્લાઓની નીતિ આયોગ દ્વારા. ઓકે, તો આ આકાંક્ષી જિલ્લાઓમાં મફત શિક્ષણ આપવા માટે નીતિ આયોગે બાયજૂસ સાથે કરાર કર્યા છે. એના પછીનો ક્વેશ્ચન છે અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે. હાલમાં જ કયા રાજ્યની સરકારે વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવાના હેતુથી મ્યુઝિક બસ સેવા શરૂ કરી છે? મ્યુઝિક બસ સેવા શરૂ કરી છે દિલ્હીની સરકારે. તો આન્સર આવશે દિલ્હી. તો બસ વિડીયો આજનો સમાપ્ત કરશું. મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી